હેલો ગાઈઝ, માય નેમ ઇઝ મનીષ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. અત્યારે હું તમને લઈને આવી ગયો છું સાસણગીર. અત્યારે મોન્સૂનનો સમય છે, ચોમાસું જોરદાર ચાલુ થઈ ગયું છે અને એવામાં તમારે સાસણગીર ફરવા આવવું હોય તો ક્યાં તમારે મૂંઝવણ છે કે કેવો રિસોર્ટ સારો કેવો નહીં, ક્યાં રોકાવું, તો અત્યારે હું વિડીયો લઈને આવી ગયો છું સાસણગીરમાં કયો રિસોર્ટ રોકાવા જેવો છે. તો અત્યારે હું તમને લઈને આવી ગયો છું. આ જ છે ધ ફન ગીર ફોરેસ્ટ રિસોર્ટ. ત્યાં આપણે રોકાવાનું છે અને જોવાનું છે કેવો રિસોર્ટ છે, અંદર શું શું સુવિધા છે એ તમને સ્ટેપ બાય સ્ટેપ તમને આ વિડીયોમાં હું બતાવતો રહીશ. તો ચાલો મારી સાથે વિડીયોમાં બની રહીજો. જો અંદર આપણે સરસ મજાની એન્ટ્રી લઈ લીધી છે અને એન્ટ્રી લેતાની સાથે જ અહીં તમને પાર્કિંગ મળી જાય છે. અહીં તમને ઇલેક્ટ્રિક કાર છે તો ચાર્જિંગ કરવાની ફેસિલિટી મળી જાય છે. અહીં તમને બીજી કાર પાર્કિંગની જગ્યા મળી જાય છે અને એન્ટ્રી સાથે જ સરસ મજાનું એવું લોકેશન સ્ટાર્ટ થઈ ગયું છે. તો આપણે અંદર એન્ટ્રી લઈ લીધી છે અને અંદર ગળતાની સાથે જ એક વસ્તુ જોરદાર જોવા મળી કે અહીં તમારું સ્વાગત છે, જે વેલકમ છે એ કરવાની રીત બહુ જોરદાર છે. અને દીવો લઈને તમારું સ્વાગત કરે છે અને ચાંદલો પણ કરે છે. અને જો કે કેવું સરસ મજાનું રિસેપ્શન એરિયા છે અને જગ્યા તમે જો ખૂબ સરસ મજાની જગ્યા છે. તો બહુ મજા આવે એવું લોકેશન છે. તો મિત્રો અમે અત્યારે જો રૂમ એલોકેટ થઈ ગયા છે અને હવે અમે અમારા રૂમ તરફ જાવી. આ બધા જો આ સરસ મજાના આવી રીતે બધા રૂમ ને બધું છે, સામે છે સ્વિમિંગ પુલ. આ બધા જો આ બધા રૂમ મેમ્બર છે અમારા. તો હવે આપણે રૂમ બાજુ જાવી અને રૂમ ને કઈ રીતે છે, જો આ 2 રૂમ ઉપર છે, 2 રૂમ નીચે છે. તો રૂમમાં જવાનું થાય. હવે રૂમની કી આપી છે, આવી કી છે. શું લખ્યું છે, ધ ફન ગીર રિસોર્ટ. અહીં તમે આ કી ઇન્સર્ટ કરો ને એટલે જો ખુલી ગયો દરવાજો. આપણે દરવાજાની અંદર જઈને તમારે અહીંયા એક બીજી વાર ઇન્સર્ટ કરી દેવાની એટલે આ બધું તમારું લાઇટું ચાલુ થઈ જાય. લાઇટોને બધું ચાલુ થાય એટલે જો આ છે રૂમ. અંદર આ બધું રૂમ છે. સરસ મજાનું રૂમ બધો છે. અહીંયા બધું જો આપણા બેગ્સ ને એ બધું આપણે મૂકી દીધું છે. બધું ફ્રૂટ ને એ બધું છે અને રિયલ ફ્રૂટ છે, કોઈ ઓલું નથી. ને એસી ને જે બધું ડેકોરેશન ને એ બધું કેવું સરસ મજાનું ડેકોરેશન છે. જગ્યા સરસ મજાની છે. અહીંથી તમે આ ખોલો એટલે તમને બાલ્કની થાય. જો સરસ મજાની આ બાલ્કની આવી જાય. એમાં તમારે કોઈ મેડિટેશન ને એવું બધું કરવું હોય તો તમે મેડિટેશન એ કરી શકો છો. જો અહીંથી આ દરવાજો ખુલે અને સામે અમારા યોગેશભાઈ આવી ગયા છે, જે મેડિટેશન કરે અત્યારે. ત્યાં બાલ્કનીનો વ્યૂ છે જે તમને મળે. આપણો અહીંયા રૂમ છે. સરસ મજાનું લોકેશન 1 નંબર લોકેશન છે. બાલ્કનીનો આખું તમે બાલ્કની બહાર નીકળો એટલે તમને ગાર્ડન સિવાય ક્યાંય ન મળે. બહુ જોરદાર જગ્યા છે. જો કે કેવી મસ્ત સરસ મજાની જગ્યા છે. જો આ છે ઉપર બીજા માળનું લોકેશન. ઉપર બીજા માળેથી તમે જુઓ એટલે આવા સરસ વ્યૂ આવે. તમે જુઓ સરસ મજાનો વ્યૂ આવે. અને આ બાજુ છે આપણો જે કોન્ફરન્સ હોલ, જ્યાં આપણે કોન્ફરન્સ હોલમાં જવાનું છે. તો ચાલો હું તમને કોન્ફરન્સ હોલમાં અંદર જઈને બતાવું. જો આ અમારા બધા મિટિંગ મેમ્બરો આવી ગયા છે. જો બધા મિટિંગમાં પહોંચી ગયા છે. હવે બધું સેટઅપ તૈયાર છે. અને આ છે અહીંનો કોન્ફરન્સ હોલ. આખો એસી હોલ છે, સ્પીકર બીકર બધી વ્યવસ્થા જોરદાર છે. વ્હાઇટ બોર્ડ ને એ બધું છે. અને જો એરેન્જમેન્ટ ખૂબ સરસ મજાની પ્રેઝન્ટેશન માટે. તમે અહીંયા ખૂબ સરસ પ્રેઝન્ટેશન કરી શકો એવો સરસ મજાનો હોલ છે.
તો જો આ સરસ મજાનું આમ જીમ એક્ટિવિટી કરી શકો ને એવી વ્યવસ્થા છે અને મશીન એ લેટેસ્ટ છે આ રિસોર્ટમાં. ખૂબ અમે જો સવારમાં આવી જઈએ કસરત કરવા. અમે સ્વિમિંગ પુલ ચાલુ છે અને અહીંયા બધા સ્વિમિંગ કરે છે, પણ અમે સવારમાં એક્સરસાઇઝ કરવી, મોઢું ધોયા વગર આવી ગયા અને કસરત કરીને ખરેખર મજા આવે એવી જગ્યા છે ને. તો અત્યારે જો વરસાદ ચાલુ થઈ ગયો છે અને આ હું તમને જે વ્યૂ બતાવું છું આ રિસોર્ટની જે ઉપરથી મેં વ્યૂ લીધેલો છે. મારી પાછળ છે આ સ્વિમિંગ પુલ. જો આ સ્વિમિંગ પુલનો સરસ મજાનો વ્યૂ છે. જો બધા અમારા નાહીને મોજ કરે. આ છે ઉપરનો વ્યૂ અને સવાર પડી ગઈ છે અને અમે બહુ એન્જોય કરી. હવે નાવા ધોવાનું ચાલુ કરશું. તો આ રિસોર્ટમાં ખરેખર એક બહુ મજા આવે એવી છે. તમે આ ઉપરના વ્યૂનો એન્જોય કરો કે કેવો આમ જો સરસ મજાનો વ્યૂ છે. ટેબલ બેબલ બધા ગોઠવેલા છે અને અહીંયા આમ ચારેય બાજુ જ્યાં જુઓ ત્યાં હરિયાળી અને વચ્ચે આ બધા બિલ્ડિંગ્સો છે. વચ્ચે આ બધું બિલ્ડિંગ છે. જો આ ઉપરનો વ્યૂ છે કેવું સરસ મજાના. અમારા બધા મિત્રો છે અને કલીગ્સ છે એ બધા નહીં રહ્યા છે, બધા નાય છે અને મોજ કરે છે સ્વિમિંગની. અને હું તમારા માટે વિડીયો બનાવું. તો જો તમે લોકો અહીંયા આવો તો આ રિસોર્ટમાં જરૂર આવજો. તમે એન્જોય કરશો અને ખૂબ મજા આવશે. જો અહીંયા આવી રીતે એક તમે સાયકલિંગ કરી શકો, સાયકલની મજા માણી શકો અને સાયકલ ઉપર તમે આવી રીતે નજારા લઈ શકો. તો આ એક બહુ સરસ મજાની વ્યવસ્થા છે સાયકલિંગ કરવાની. તો મિત્રો તમે આ રિસોર્ટ જોયો અને રિસોર્ટમાં આઈ હોપ કે તમને મજા આવી હશે અને અમે પણ ખૂબ જ એન્જોય કર્યું. ખૂબ જ સરસ મજાનો રિસોર્ટ છે. હવે અમારે ચેકઆઉટ કરવાનો સમય થઈ ગયો છે અને હવે અમે ચેકઆઉટ કરવા જાવી. મિત્રો અમારું ચેકઆઉટ થઈ ગયું છે અને હવે અમે જાવી છીએ ઘર તરફ. તો આ રિસોર્ટ બહુ સરસ મજાનો હતો. હવે વાત કરવી અહીંયાની ફીઝની તો પર પર્સન લગભગ રૂમનું ભાડું પર રૂમનું ભાડું 12,000 થી 14,000 સુધીની છે અને સુવિધા બહુ મસ્તની છે. હોલનું ભાડુંની વાત કરીએ તો 12,000 રૂપિયા પર હોલનું ભાડું છે અને સરસ મજાની સુવિધા છે. અહીંયા બહુ તમને મજા આવે એવું છે. તો આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. જો ગમ્યો તો લાઇક કરી દો, શેર કરી દો અને અમારી ચેનલ ઉપર નવા છો તો હજી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. પછી તો આપણે મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને ગુડ બાય એન્ડ ટેક કેર.